અને હવે કરીએ અન્ય સમાચાર પર નજર તો ભારતીય શેર બજારની શાનદાર તેજી સાથે શરૂઆત। સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ કરીને અત્યારે ટ્રેડ કરી રહ્યો છે। સેન્સેક્સ અત્યારે 1200 પોઈન્ટના ઉછાળા સાથે 80,000 ને પાર નીકળ્યો। નિફ્ટી પર 375 પોઈન્ટથી વધુની તેજી સાથે 24,200 ને પાર થઈ છે। મહારાષ્ટ્રના પરિણામોની ભારતીય શેર માર્કેટ પર થઈ રહી છે અસર, તો વૈશ્વિક પરિબળો સાથે ગ્રોથ સેન્ટિમેન્ટ સુધારવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો। તો આજે સપ્તાહનો પહેલો દિવસ અને સપ્તાહના પ્રથમ દિવસે જ મહારાષ્ટ્રમાં જે પરિણામ આવ્યા શનિવારના દિવસે, અને તેની અસરના ભાગરૂપે અત્યારે શાનદાર તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ ઉછળીને 80,000 ને પાર થયું છે, જ્યારે નિફ્ટી પણ 375 પોઈન્ટ્સની ઉપર અત્યારે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહી છે। 24,200 ને પાર થઈ છે। એક તબક્કે નિફ્ટી આજે 24,300ની સપાટી પણ કુદાવી હતી। શેરબજારની શાનદાર તેજી સાથે શરૂઆત લગભગ બેન્કિંગ સેક્ટર હોય, આઈટી સેક્ટર હોય, પીએસયુ સેક્ટર હોય, તમામ તેજી સાથે કરી રહ્યા છે ટ્રેડ।